કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજનું ગૌરવ. જામ સાહેબ મહેન્દ્રસિંહ જાડેજા ફરી બિનહરીફ ચેરમેન. મુન્દ્રા એપીએમસીના ચેરમેન તરીકે જામ સાહેબ મહેન્દ્રસિંહ પી જાડેજાની ફરી એક વખત બિનહરીફ વરણી થતાં કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ સહિત વિવિધ વર્ગોમાં ખુશીની લાગણી વ્યાપી છે. છેલ્લા 30 વર્ષથી તેઓ એપીએમસી મુન્દ્રાના બિનહરીફ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે ગત 7 ટર્મથી ચેરમેન પદે રહીને સમિતિના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. હવે સતત 8મી ટર્મ માટે પણ તેમને ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જામ સાહેબ મહેન્દ્રસિંહ જાડેજા માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેમના નેતૃત્વ અને કાર્યક્ષમતાને કારણે તેઓ વિવિધ સંસ્થાઓમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળી રહ્યા છે. હાલ તેઓ ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ, ગુજરાત રાજપૂત યુવા સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ, કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કેડીસીસી બેંક ભુજના ડાયરેક્ટર તેમજ મુન્દ્રા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમનો સૌહાર્દપૂર્ણ સ્વભાવ, મિલનસાર વ્યક્તિત્વ અને જનહિતલક્ષી અભિગમ તેમને સમાજના તમામ વર્ગોમાં લોકપ્રિય બનાવે છે. વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનને કારણે તેઓ કચ્છના રાજપૂત ક્ષત્રિય સમાજ માટે ગૌરવરૂપ વ્યક્તિત્વ તરીકે ઓળખાય